રામનવમીના તહેવાર પૂર્વે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. રાજુલા પોલીસ ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ રૂપે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને આ કાર્યવાહી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી રહી છે. રામનવમીને લઈને રાજુલા શહેરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ હિન્દુ સંગઠનો પણ તહેવારની તૈયારીઓમાં લાગી ગયા છે. પોલીસ દ્વારા પણ પરિસ્થિતિ પર સતત બાજી નજર રાખવામાં આવી રહી છે. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય કુલાદ્રા અને પીએસઆઈ સહિત પોલીસના કાફલા સાથે પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ત્યારે આ ફૂટ પેટ્રોલિંગમાં એએસપી જયવીર ગઢવી પણ જોડાયા હતા. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.